हेलो डियर स्टूडेंट, मजाમાં છો બધા? કેમેસ્ટ્રીનો આજનો આપણો લેક્ચર સવર્ગ સંયોજનોમાં આગળ વધીએ ચેપ્ટર નંબર 9 માં. તો છેલ્લે આપણે જે લેક્ચર જોયો હતો એમાં સ્ફટિક ક્ષેત્ર વિપાટન પછી સવર્ગ સંયોજનોના રંગ વિશે અભ્યાસ કરેલો. તો હવે આપણે એ જે ક્રિસ્ટલ ફિલ્ડ થિયરી હતી, સ્ફટિક ક્ષેત્રવાદ હતો, એની એપ્લિકેશન, ઉપયોગો અને એની લિમિટેશન એટલે કે એની મર્યાદા એનો અભ્યાસ કરીશું. તો ક્રિસ્ટલ ફિલ્ડ થિયરીની ઉપયોગિતા શું? તો જુદા જુદા સવર્ગ સંયોજનોની જુદી જુદી અવકાશીય ગોઠવણીમાં સ્થાયીતા સમજાવી શકાય. બરાબર, જુદા જુદા સવર્ગ સંયોજનો એની જુદી જુદી જે ગોઠવણી હોય અવકાશીય, એમાં એ ગોઠવણીમાંની સ્ટેબિલિટી સમજાવી શકાય CFT ની મદદથી. T2G અને EG માં ઇલેક્ટ્રોન ગોઠવાય એને આધારે. સંકીર્ણની વર્ણપટીય માહિતી ડીડી સંક્રાંતિ સાથે વર્ણવી શકાય. બરાબર, ડીડી સંક્રાંતિ આપણે એક્સપ્લેન કરીએ. વર્ણપટીય માહિતી, સ્પેક્ટ્રલ ઇન્ફોર્મેશન CFT દ્વારા આપી શકાય. અમુક નિશ્ચિત મર્યાદામાં સમમિતીય ભૂમિતિમાંથી વિકૃતીય ગોઠવણી શા માટે થાય એ સમજાવી શકાય. સિમેટ્રિકલ ગોઠવણી હોય લિગેન્ડની, એમાંથી એની ડિસ્ટોર્ટેશન જે અરેન્જમેન્ટ થાય એ સમજાવી શકીએ. શેને આધારે? તો CFT ને આધારે. આપણે ખબર હોય તો પ્રબળ લિગેન્ડ ક્ષેત્ર, નિર્બળ લિગેન્ડ ક્ષેત્ર રચાય તો એ મુજબ કક્ષકોનું જે વિભાજન થાય એ આપણે સમજાવી શકીએ. મેગ્નેટિક પ્રોપર્ટી સમજાવી શકીએ. સંકીર્ણ સંયોજનોના ચુંબકીય ગુણધર્મો વિશે માહિતી આપી શકાય CFT ને આધારે. આ હતી એની એપ્લિકેશન, ઉપયોગિતા. CFT ની લિમિટેશન શું? ક્રિસ્ટલ ફિલ્ડ થિયરીની મર્યાદા. તો CFT ની ધારણામાં આ સ્ફટિક ક્ષેત્રવાદની ધારણા શું હતી? તો એમાં લિગેન્ડને એક બિંદુ ભાર તરીકે અને લિગેન્ડ અને ધાતુ આયન એકબીજા સાથે સ્થિર વિદ્યુતીય આકર્ષણથી જકડાયેલા હોય. અને સ્થિર વિદ્યુતીય આકર્ષણ એનો અર્થ એવો થાય લિગેન્ડ અને ધાતુ આયન વચ્ચે આયનીય બંધ હોય. બરાબર, તો લિગેન્ડ અને ધાતુ આયન વચ્ચે આયનીય બંધ હોય અને જો આ સાચું હોય તો એનાયનીય લિગેન્ડ હોય, ઋણ ભાર ધરાવતો લિગેન્ડ, તો ઋણ ભાર ધરાવતા લિગેન્ડની હાજરીમાં સ્ફટિક ક્ષેત્ર વિભાજન વધુ થાય. સ્ફટિક ક્ષેત્ર વિભાજન વધુ થાય. બરાબર, કારણ કે ઋણ આયનીય લિગેન્ડ હોય એ ધાતુ આયનની વધુ નજીક જાય એટલે એમાં બે વચ્ચે આયોનિક બંધ પ્રબળ બનતો હોય તો વિભાજન વધુ થવું જોઈએ. પરંતુ તમને બધાને ખબર છે ઋણ આયનીય લીગેન્ડો સ્પેક્ટ્રોકેમિકલ શ્રેણીમાં છેલ્લે આપેલ છે, છેલ્લે આવેલ છે. જેમ કે I-, Br-, Cl-, આ બધા ઋણભારીય લીગેન્ડ છે એ તો સ્પેક્ટ્રોકેમિકલ શ્રેણીમાં નિર્બળ લિગેન્ડ ક્ષેત્રમાં નિર્બળ લિગેન્ડ ક્ષેત્ર ઉત્પન્ન કરે છે. એ રીતે ગોઠવેલા છે, એ રીતે આવેલા છે. તો એનો અર્થ એવો થયો જો એ નિર્બળ લિગેન્ડ ક્ષેત્રવાળા એ નિર્બળ લિગેન્ડ ક્ષેત્રમાં તો કેમ આવેલા છે એ સ્ફટિક ક્ષેત્રવાદ નથી સમજાવી શકતો. કારણ કે એની ધારણા એવું કહે છે કે લિગેન્ડ અને ધાતુ આયન વચ્ચે સ્થિર વિદ્યુતીય આકર્ષણ હોય, આયોનિક બંધ હોય. તો ઋણભાર ધરાવતો લિગેન્ડ હોય તો સ્ફટિક ક્ષેત્ર વિભાજન વધુ થવું જોઈએ. પરંતુ મોટાભાગના ઋણભારીય લિગેન્ડ છે, નેગેટિવ ચાર્જ વાળા, આ બધા લિગેન્ડ તો સ્પેક્ટ્રોકેમિકલ શ્રેણીમાં છેલ્લે આવેલા છે, એટલે કે નિર્બળ લિગેન્ડ ક્ષેત્ર ઉત્પન્ન કરતા છે. તો એવું કેમ? તો એ સ્ફટિક ક્ષેત્રવાદ CFT સમજાવી શકતો નથી. આ ઉપરાંત સંકીર્ણમાં પાઈ બોન્ડિંગ વિશે CFT માહિતી આપતું નથી. જે કોઈ સંકીર્ણમાં પાઈ બંધ રચાય, પાઈ બોન્ડિંગ વિશે ક્રિસ્ટલ ફિલ્ડ થિયરી માહિતી આપતું નથી. અને CFT દ્વારા વીજભાર સ્થાનાંતરનો વર્ણપટ, ચાર્જ ટ્રાન્સફરનો જે સ્પેક્ટ્રા હોય તથા શોષણ વર્ણપટની જે ઇન્ટેન્સિટી હોય, તીવ્રતા, એ વર્ણવી શકાતી નથી. તમને ખબર હોય તો કેમેનોફોર, K2Cr2O7, એમાં મેં કીધું હતું કે કેમેનોફોર નો રંગ અને K2Cr2O7 નો રંગ ડીડી સંક્રાંતિને લીધે નથી પણ ચાર્જ ટ્રાન્સફરને લીધે છે. તો એવા ચાર્જ ટ્રાન્સફર થાય એના વર્ણપટ CFT થિયરી દ્વારા સમજાવી શકાતો નથી. બરાબર, શોષણ વર્ણપટની તીવ્રતા કેટલી છે, ઇન્ટેન્સિટી કેટલી છે, એ ક્રિસ્ટલ ફિલ્ડ થિયરી દ્વારા સમજાવી શકાતું નથી.
તો આ હતું સ્ફટિક ક્ષેત્રવાદ થિયરી જે છે એની મર્યાદાઓ, એની લિમિટેશન જે આપણે યાદ રાખીશું. બરાબર. અને આ સ્ફટિક ક્ષેત્ર વિભાજન પર અસર કરતા ફેક્ટર કયા કયા? તો એક તો લિગેન્ડની પ્રબળતા, પછી ચાર્જ, મેટલ પરનો ચાર્જ. બરાબર. આ બધા અસર કરતા પરિબળ. જેમ ધાતુ પર ચાર્જ વધે એમ પણ સ્ફટિક ક્ષેત્ર વિભાજન વધે, કારણ કે ધાતુ પર જેમ ચાર્જ વધે એમ નાના કદની ધાતુ લિગેન્ડ વધુ નજીક આવે, લિગેન્ડ અને કક્ષક વધુ અપાકર્ષણ, સ્ફટિક ક્ષેત્ર વિભાજન વધે. બરાબર. તો આ રીતે આવા અસર કરતા પરિબળ પણ છે. તો અહીંયા આપણે સીએફટી જે થિયરી છે એ પૂર્ણ કરીએ છીએ, સ્ફટિક ક્ષેત્રવાદ એ કમ્પ્લીટ કરીએ છીએ. આપણી ટેક્સ્ટ બુકમાં આ સ્ફટિક ક્ષેત્રવાદ થિયરી જે આખી આપેલી છે એ આપણે બોર્ડમાં કે લખવા સ્વરૂપે કે પૂછાવાની નથી. ઓન્લી નીટના પોઈન્ટ ઓફ વ્યૂ આપણે કન્સેપ્ટ સ્ફટિક ક્ષેત્રવાદના ક્લિયર કરીશું. ઓકે. ત્યારબાદ ઓર્ગેનોમેટાલિક કમ્પાઉન્ડ આવે છે, ધાતુ કાર્બોનિલ સંયોજનો. આ પણ આપણી ટેક્સ્ટ બુકનો ટોપિક છે જે બોર્ડમાં નથી, પણ નીટના પોઈન્ટ ઓફ વ્યૂ આપણે એને સ્ટડી કરીશું. ધાતુ કાર્બોનિલ સંયોજનો. અને પછી ટેક્સ્ટ બુકમાં આ સવર્ગ સંયોજનો છે એના અનુપ્રયોગો છે, ઉપયોગો છે. બરાબર. એ પણ બોર્ડમાં નથી, પણ નીટના પોઈન્ટ ઓફ વ્યૂ આપણે પ્રિપેર કરી જશું. આટલું જોશું, પછી આપણે થોડા એક્સ્ટ્રા ટોપિક નીટના પોઈન્ટ ઓફ વ્યૂ કરીશું. સ્ટેબિલિટી ઓફ કોર્ડિનેટ કમ્પાઉન્ડ, સવર્ગ સંયોજનોની સ્ટેબિલિટી શેના પર આધાર રાખે એ પણ આપણે વાત કરી દઈશું. ઓકે. તો આગળ વધીએ. ધાતુ કાર્બોનિલ સંયોજનો. બરાબર. કોને કહેવાય, કેવા બંધ હોય એની માહિતી. એક આપણે આ રંગ વિશે નું વેગન વ્હીલ યાદ રાખી લઈશું કે કયા રંગનું અવશોષણ થાય અને ઉત્સર્જિત રંગ કયો, સવર્ગ સંયોજનોનો રંગ કયો હોય, અવલોકિત રંગ. તો જો કોઈ સંકીર્ણ રેડ લાલ રંગ નું શોષણ કરે તો એનો પૂરક તમને સંકીર્ણનો અવલોકિત રંગ કેવો દેખાય? બીજી એટલે બ્લુ ગ્રીન દેખાય. બ્લુ ગ્રીન મિશ્ર જેવો. બરાબર. RBG જે પહેલો અક્ષર બોલો એ અવશોષિતનો છે અને પછીના જે છે એ અવલોકિત રંગ, સવર્ગ સંયોજનોના રંગ દર્શાવે. એટલે આ બાજુના ભાગમાં છે ને અવશોષિત રંગ છે, આ બાજુના ભાગ છે ને એ ટ્રાન્સમિટેડ લાઇટ છે, કલર ઓફ ધ ટ્રાન્સમિટેડ લાઇટ એટલે ઉત્સર્જિત પ્રકાશનો રંગ, એટલે કે સવર્ગ સંયોજનોનો રંગ અથવા અવલોકિત રંગ. પછી જો બ્લુ રંગનું શોષણ થાય ને તો યલો રંગ દેખાય સંકીર્ણનો, એટલે BY. વાયોલેટ રંગનું શોષણ થાય ને તો G દેખાય, યલો ગ્રીન. ગ્રીન બ્લુ નું શોષણ થાય ને તો ઓરેન્જ દેખાય, નારંગી. ઓન્લી ગ્રીન રંગનું શોષણ થાય ને ગ્રીનનું તો વાયોલેટ, ઓલમોસ્ટ પર્પલ જેવો. અને યલો રંગનું શોષણ થાય તો તમને સંકીર્ણનો રંગ બ્લુ દેખાય. આમ BY YB એમ ઉલટું. પછી નારંગીનું શોષણ થાય ઓરેન્જનું તો તમને પાછું ગ્રીન બ્લુ દેખાય. એટલે આ પૂરક રંગ છે. એટલે કયાનું શોષણ અને કયો રંગ દેખાય યાદ રાખવું હોય તો આ વેગન વ્હીલ તમે યાદ રાખી શકો આ રીતે. બરાબર. એ પણ MCQ પૂછી શકાય કે આપેલ સવર્ગ સંયોજનનું જલીય દ્રાવણમાં યલો પીળા રંગનું અવશોષણ થાય છે, તો પીળો રંગ અવશોષિત થાય છે, તો સવર્ગ સંયોજનનો રંગ કયો હોય? તો પીળો એટલે યલો, YB બ્લુ, બ્લુ રંગ. ઓકે. આ રીતે તમે યાદ રાખી લેજો. RBG BY VYG GBO GVYB. ઓકે. હવે આગળ વધીએ કાર્બોનિક સંયોજનો. તો ઓર્ગેનોમેટાલિક કમ્પાઉન્ડ્સ, કાર્બોધાત્વિક સંયોજનો. તો એમાં ક્લાસિફિકેશન, વર્ગીકરણ. ઓર્ગેનોમેટાલિક કમ્પાઉન્ડ્સ બે પ્રકારે વર્ગીકૃત થાય. એક સિગ્મા બોન્ડેડ ઓર્ગેનોમેટાલિક કમ્પાઉન્ડ્સ જે S and P બ્લોક એલિમેન્ટ્સ ના હોય, and pi bonded organometallic compounds જે D and F બ્લોક ના એલિમેન્ટ્સ બનાવતા. સિગ્મા બોન્ડેડ ઓર્ગેનોમેટાલિક કમ્પાઉન્ડ્સ માં આ રીતે AsCH3 thrice, Al2CH3 6, Li4CH3 4 આ બધા
સિગ્મા બોન્ડેડ ઓર્ગેનોમેટાલિક કમ્પાઉન્ડ કહેવાય. પાઈ બોન્ડેડ ઓર્ગેનોમેટાલિક કમ્પાઉન્ડમાં આ જાઇસનો ક્ષાર એટલે PtCl3 eta 2 C2H4 નેગેટિવ આયન. અહીંયા આને ઈટા વચાય, ઈટા ગ્રીક વર્ડ, અને ઈટા ની ઉપર સ્ક્વેર આ શું સૂચવે તો એ 2 એવું સૂચવે મેટલ સાથે બે કાર્બને બંધ બનાવ્યો. ઈટા એ કાર્બનની સંખ્યા, ધાતુ સાથે બંધ બનાવતા કાર્બનની સંખ્યા. બરાબર. આ સિગ્મા બોન્ડેડમાં ઇલેક્ટ્રોનની ભાગીદારીથી જ જોડાયેલા હોય ધાતુ અને કાર્બન. આની અંદર આ પાઈ બોન્ડેડમાં આ જે ઇથિન છે, બરાબર, એના પાઈ ઇલેક્ટ્રોનનું આકર્ષણ હોય આની સાથે, બરાબર, એટલે પાઈ બોન્ડેડ છે. આમાં પછી સેન્ડવિચ કમ્પાઉન્ડ આવે. એટલે આવું પણ એમસીક્યુ કે પૂછે સેન્ડવિચ બંધારણ કોનું હોય, તો એમાં એક આ ફેરોસીન આવે, ફેરોસીન, બરાબર. ફેરોસીન નું સૂત્ર Fe eta 5 C5H5 ટ્વાઇસ, એટલે Fe2+ ની ફરતે આ રીતે બે C5H5 હોય, બરાબર. પર્ટિક્યુલર આ જે ધાતુ આયન સાથે જે બંધ હોય, બરાબર, 5 કાર્બને બનાવેલો હોય, એટલે અહીંયા eta 5, એટલે મેટલ સાથે બંધ બનાવતા કાર્બનની સંખ્યા 5 હોય. સેન્ડવિચ ટાઈપ બંધારણ, આ ફેરોસીન નું બંધારણ આ પ્રકાર, એટલે આ અને આ બેને આમ જોડી દો એટલે સેન્ડવિચ પ્રકારનું બંધારણ. પછી એવું જ છે ડાયબેન્ઝીન ક્રોમિયમ, બરાબર. તો ક્રોમિયમ eta 6 C6H6 ટ્વાઇસ, બરાબર. એટલે ક્રોમિયમ સાથે આ બે બેન્ઝીન રિંગ જોડાયેલી હોય. આ બે બેન્ઝીન રિંગના 6 કાર્બન એની સાથે બંધતી હોય, બરાબર. એટલે આ રીતે eta 6 એટલે જે તે એક રિંગના 6 કાર્બન મેટલ સાથે બંધ બનાવ્યો હોય. આ રીતે આ ઓર્ગેનોમેટાલિક કમ્પાઉન્ડમાં પાઈ બોન્ડેડ કોમ્પ્લેક્સમાં, બરાબર, આપણે આવા પ્રશ્ન પૂછે સેન્ડવિચ ટાઈપ બંધારણ કોનું હોય તો ફેરોસીન, પછી ડાયબેન્ઝીન ક્રોમિયમ, બરાબર, કે ક્રોમિયમ ડાયબેન્ઝીન વગેરે. આ રીતે, એટલે આ રીતે બે પ્રકારે વર્ગીકૃત થાય સિગ્મા બોન્ડેડ એન્ડ પાઈ બોન્ડેડ કોમ્પ્લેક્સીસ, બરાબર. પછી આપણે ટ્રાન્ઝિશન આ મેટલ જે છે, બરાબર, ધાતુ કાર્બોનિલ સંયોજનો એ આપણે જોઈએ અને એમાં કેવા પ્રકારના બંધ હોય. તો ધાતુ કાર્બોનિલમાં બંધન, ધાતુ કાર્બોનિલ, ધાતુ અને કાર્બન મોનોક્સાઇડ વચ્ચેના બંધના સંયોજનો. તો હોમોલેપ્ટિક કાર્બોનિલ સંયોજનો મોટાભાગની સંક્રાંતિ ધાતુઓ સાથે રચાય. હોમોલેપ્ટિક કાર્બોનિલ સંયોજનો એટલે એક જ લિગેન્ડ હોય, CO જ લિગેન્ડ હોય બધામાં એક સરખું, બરાબર, અને સંક્રાંતિ ધાતુ સાથે રચાય. આ કાર્બોનિલ સાદા ખૂબ સ્પષ્ટ બંધારણ ધરાવતો હોય, જેમ કે ટેટ્રા કાર્બોનિલ નિકલ NiCO4 TH ટેટ્રાહેડ્રલ સમચતુષ્ફલકીય. પેન્ટા કાર્બોનિલ આયન 0, પેન્ટા કાર્બોનિલ આયન અહીંયા કૌંસમાં 0 જો. TBP ટ્રાઇગોનલ બાયપિરામિડલ ત્રિકોણીય દ્વિપિરામિડલ FeCO5. હેક્સા કાર્બોનિલ ક્રોમિયમ CrCO6 OH ઓક્ટાહેડ્રલ અષ્ટફલકીય. આ પ્રકારના બંધારણ NiCO4 સમચતુષ્ફલકીય, FeCO5 ત્રિકોણીય દ્વિપિરામિડલ, CrCO6 અષ્ટફલકીય. પછી Mn2CO10 માં MnMn બંધ હોય, સેતુ બંધ હોય થી જોડાયેલા હોય. અને આ બધાની અંદર ધાતુ અને લિગેન્ડ વચ્ચે CO જે લિગેન્ડ હોય એમાં કયા પ્રકારના બંધ હોય તો M મેટલ અને C વચ્ચે જે બંધ હોય એમાં સિગ્મા અને પાઈ બંધ બંને હાજર હોય. એમાં અગત્યનો MCQ એ સિગ્મા બંધનું નિર્માણ કઈ રીતે થાય અને પાઈ બંધનું નિર્માણ કોના દ્વારા થાય. તો મગજમાં રાખજો MC સિગ્મા બંધ એટલે આ મેટલ અને કાર્બન મોનોક્સાઇડના કાર્બન વચ્ચેનો સિગ્મા બંધ. અહીંયા તમે જોવો છો એમ આ કાર્બોનિલ કાર્બનના અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ધાતુની ખાલી ડી કક્ષકમાં પ્રદાન થાય એનાથી બને. એટલે કાર્બોનિલ કાર્બનના આ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ધાતુની ખાલી ડી કક્ષકમાં પ્રદાન થાય અને સિગ્મા બંધ બને, બરાબર. એટલે સિગ્મા બંધ આ રીતે બને કાર્બોનિલ કાર્બન
નું અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ધાતુની ખાલી ડી કક્ષકમાં પ્રદાન થાય. જ્યારે MC પાઈ બંધ, આ બે વચ્ચેનો પાઈ બંધ એ પાઈ બંધની રચના CO ની ખાલી પાઈ સ્ટાર કક્ષકમાં, એટલે CO ની જે ખાલી પાઈ સ્ટાર કક્ષક હોય એમાં ધાતુની પૂર્ણ ભરાયેલી ડી કક્ષકોના દાનથી થાય. ડી કક્ષકોના ઇલેક્ટ્રોનના દાનથી મેટલ અને કાર્બોનિલ કાર્બન વચ્ચે પાઈ બંધનું નિર્માણ થાય. એટલે સિગ્મામાં કાર્બન અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ધાતુની ખાલી ડી કક્ષકમાં પ્રદાન કરે અને પાઈ બંધના નિર્માણમાં ધાતુની પૂર્ણ ભરાયેલી ડી કક્ષકના ઇલેક્ટ્રોનનું દાન પણ લિગેન્ડ જે કાર્બોનિલ કાર્બન છે એની પાઈ સ્ટાર કક્ષકમાં પ્રદાન થાય. કેમાં? પાઈ સ્ટાર એટલે બંધ પ્રતિકારક કક્ષક. બંધ પ્રતિકારક એટલે પાઈ સ્ટાર કક્ષકોમાં પ્રદાન થાય. એટલે આ રીતે ધાતુ કાર્બોનિલમાં બંધ રચાય. એટલે આ MCQ. અને આ જે બોન્ડ હોય એને સિનર્જિક બોન્ડ કહેવાય, સહકર્મ બંધન કહેવાય. અને આ સહકર્મ બંધનને કારણે આ મેટલ અને કાર્બન વચ્ચેનો બંધ છે એ સુબળ બને. બરાબર? એટલે સિનર્જિક બોન્ડ આમાં રચાય. તો આ રીતે ધાતુ કાર્બોનિલ સંયોજનો, બરાબર, આ એની અંદરની બંધની રચનાની વાત થઈ. આના વિશે તમને આટલી ખબર હોવી જરૂરી કે આ બંધ કઈ રીતે રચાય. બરાબર? આ સિવાય વધારાની કોઈ તમારે એમાં જરૂર નથી. બરાબર? એટલે આ ધાતુ કાર્બોનિલ સંયોજન. ઓકે. પછી સંવર્ગ સંયોજનોના ઉપયોગિતા વાંચીને યાદ રાખવાની છે. MCQ માં આવી શકે. એમાં ઇમ્પોર્ટન્ટ કયા હશે એ આપણે કહી દઈશું હમણાં. તો સંવર્ગ સંયોજનો ખૂબ જ ઉપયોગી, વિશાળ પ્રમાણમાં ખનિજ, વનસ્પતિ અને પ્રાણી જગતમાં હાજર હોય. તેઓ વૈશ્લેષિક રસાયણશાસ્ત્ર એટલે આપણે પ્રયોગશાળામાં જે ગુણાત્મક પૃથ્થકરણ ને એવું બધું કરીએ ને, એનાલિસિસ કરીએ ને, એમાં ધાતુ કર્મવિધિ, મેટલર્જી ક્ષેત્રે, જૈવિક પ્રણાલી, ઉદ્યોગ, ઔષધોમાં ઘણા અગત્યના કાર્યો કરે છે. આ નીચેના વર્ણનથી આપણે સમજીએ. એમાં સંવર્ગ સંયોજનો ઘણા ગુણાત્મક અને જથ્થાત્મક રાસાયણિક વિશ્લેષણમાં ઉપયોગી થાય જણાયા છે. પૃથ્થકરણમાં ગુણાત્મક એટલે કયા તત્વો હાજર છે કોઈ પણ સંયોજનમાં, અને જથ્થાત્મક એટલે કેટલા પ્રમાણમાં હાજર છે એનું એનાલિસિસ કરવા માટે સંવર્ગ સંયોજનો ઉપયોગી થાય. ધાતુ આયનની ઘણા લિગેન્ડ, ખાસ કરીને કિલેટિંગ એજન્ટ એટલે કિલેટ બનાવતા લિગેન્ડ એટલે દ્વિદંતીય, ત્રિદંતીય, આ બધા લિગેન્ડ સાથેની રંગ આપવાની પૃથ્થકરણની પ્રક્રિયાઓ જે સંવર્ગ સ્પીસીઝની રચનાનું પરિણામ છે. બરાબર? એટલે ધાતુ આયન, દાખલા તરીકે તમારે પ્રયોગશાળામાં જાણવું હોય ગુણાત્મક પૃથ્થકરણ કરીને, ખાસ કરીને ઇનઓર્ગેનિક કેમેસ્ટ્રીમાં ધન આયનની પરખ કસોટીમાં કયો ધાતુ આયન હાજર છે એ જાણવું હોય તો તમને એ ધાતુ આયનનું જે દ્રાવણ હોય એમાં યોગ્ય પ્રક્રિયક ઉમેરો. બરાબર? તો એ પ્રક્રિયક ધાતુ આયન સાથે જોડાય અને આપણે ખબર છે રંગ બને, તો એવા રંગ પરથી આપણે ઓળખી શકાય કે આ ધાતુ આયન હાજર હશે. દાખલા તરીકે પીળો, આપણે સંકીર્ણની અંદર જેના રંગ છે એ મુજબના રંગ તમને પ્રયોગ પોથીમાં આપેલા હોય, ઓબ્ઝર્વ કરો તો એના ઉપરથી કહી શકો કે આપેલ અકાર્બનિક જે સંયોજન હશે એમાં ધાતુ આયન હાજર હશે, એમ રંગ પરથી ઓળખી શકાય. બરાબર? સંવર્ગ સ્પીસીની પરિણામ છે અને આ બાબત ચીર સમંત અને ઉપકરણીય પદ્ધતિ દ્વારા થતી ધાતુની પરખ અને પરિમાપન માટે પાયો બને છે. ચીર સમંત એટલે ક્લાસિકલ એક પ્રકારનો પ્રકાર છે બધી પદ્ધતિઓના માપનનો. ઉપકરણીય પદ્ધતિ એના દ્વારા ધાતુની પરખ અને પરિમાપન માટેનો આ પાયો છે. રંગ દ્વારા આપણે ઓળખી શકીએ કે એમાં કયો ધાતુ આયન હાજર હશે. આવા પ્રક્રિયકોના ઉદાહરણમાં EDTA, ઇથિલિન ડાયમંડ ટેટ્રાએસિટેટ, DMG, ડાયમિથાઇલ ગ્લાયોક્સાઇડ, આલ્ફા નાઇટ્રોસો, બીટા નેપ્થોલ, ક્યુપ્રોન વગેરેનો સમાવેશ થાય. આ બધા લિગેન્ડ છે. આવા લિગેન્ડ
ની મદદથી તમે ધાતુ આયન કયો છે એ ઓળખી શકાય. કઈ રીતના? તો આ લિગેન્ડના જે દ્રાવણ હોય, ધાતુ આયનના દ્રાવણ સાથે ઉમેરો તો અમને અમુક રંગ દેખાય. તો એ જુદા જુદા ધાતુ આયનના લિગેન્ડ સાથેના રંગ જુદા જુદા હોય, એના ઉપરથી આપણે ઓળખી શકીએ. પછી પાણીની કઠિનતાનું માપન. પાણીની કઠિનતાનું માપન Na2EDTA સોડિયમ EDTA સાથેના સરળ અનુમાપનથી કરી શકાય. પાણીના કઠિનતા માટે જવાબદાર Ca2+ ને Mg2+ આયન હોય. એ EDTA સોડિયમ EDTA ઉમેરો એટલે EDTA સાથે એ Ca2+ ને Mg2+ જોડાય અને સ્થાયી સંકીર્ણ બનાવે. અને આ આયનોનું વર્ણનાત્મક પરિમાપન કેલ્શિયમ અને મેગ્નેશિયમના સ્થાયીતા અચળાંક વચ્ચેના તફાવતને કારણે કરી શકાય. એટલે વર્ણનાત્મક પરિમાપન એટલે કેલ્શિયમ છે, મેગ્નેશિયમ છે, એના સ્થાયીતા અચળાંક એના સ્થાયીતા અચળાંક વચ્ચેના તફાવત પરથી આપણે કોનો જથ્થો વધુ છે, કોનો ઓછો છે એ કરી શકાય. આ સ્થાયીતા અચળાંક આપણે જોશું દરેકનો, સ્ટેબિલિટી કોન્સ્ટન્ટ એ આપણે સંકીર્ણ સંયોજનોની સ્થાયીતા સમજવા માટે થશે. પછી ધાતુઓના કેટલાક અગત્યના નિષ્કર્ષણ પ્રક્રમમાં તમે મેટલર્જીમાં ભણી ગયા હશો. સિલ્વર અને ગોલ્ડ હોય ને, સિલ્વર અને ગોલ્ડ કોઈ દ્રાવણમાં ડાયરેક્ટ દ્રાવ્ય ન હોય. એટલે કોઈ અશુદ્ધ ગોલ્ડ કે અશુદ્ધ સિલ્વર હોય એમાંથી ડાયરેક્ટ તમે વિદ્યુત વિભાજનથી બે ન મેળવી શકો, કારણ કે સિલ્વર અને ગોલ્ડ ડાયરેક્ટ પાણીમાં અદ્રાવ્ય. તો સિલ્વર અને ગોલ્ડમાંથી તમે સંકીર્ણ બનાવતા હતા Cn સાથેનો, બરાબર, Ag નો Cn સાથેનો, ગોલ્ડનો Cn સાથેનો સંકીર્ણ, અને પછી એમાં રિડક્શન કરતા ઉમેરી અને આ રીતે આપણે અશુદ્ધ ગોલ્ડમાંથી શુદ્ધ ગોલ્ડ મેળવી શકાય. બરાબર. ધાતુઓના કેટલાક અગત્યના નિષ્કર્ષણ પ્રક્રમમાં એટલે ધાતુઓ મેળવવા માટે સિલ્વર અને ગોલ્ડમાં સંકીર્ણની રચનાનો ઉપયોગ થાય, કારણ કે સિલ્વર અને ગોલ્ડના જે સંકીર્ણ બને એ દ્રાવ્ય હોય દ્રાવણમાં. ઉદાહરણ તરીકે ગોલ્ડ ઓક્સિજન અને પાણીની હાજરીમાં સાયનાઇડ સાથે સંયોજાય, સંકીર્ણ સ્પીસીઝ AuCN2 જલીય દ્રાવણમાં રચાય અને ગોલ્ડને ધાત્વીય રૂપે આ દ્રાવણમાં ઝીંકનું ઉમેરણ કરીને અલગ કરી શકાય. તમે મેટલર્જીમાં ભણી ગયા છો, બરાબર. એ જ પ્રમાણે ધાતુઓના શુદ્ધિકરણ, સવર્ગ સંયોજનોના નિર્માણ, ત્યારબાદ તેમના વિઘટનથી હાંસલ કરી શકાય. એટલે હમણાં આપણે કીધું ધાતુઓનું શુદ્ધિકરણ, સવર્ગ સંયોજનોના નિર્માણ અને ત્યારબાદ તેમના વિઘટનથી હાંસલ કરી શકાય. એટલે શું કરાય, ઘણી ધાતુ આપણે ડાયરેક્ટ શુદ્ધ સ્વરૂપે ન મળે, પણ એનું સવર્ગ સંયોજન બનાવી અને પછી સવર્ગ સંયોજનોમાંથી વિઘટન કરી આપણે શુદ્ધ સ્વરૂપે મેળવી શકાય. જેમ કે આપણે મેટલર્જીમાં ભણી ગયા, અશુદ્ધ નિકલને NiCO4માં પરિવર્તિત કરવામાં આવે અને પછી જેનું વિઘટન કરવાથી શુદ્ધ નિકલ મળે. NiCO4 ને પછી ખૂબ ગરમ કરો તો એમાંથી નિકલ શુદ્ધ સ્વરૂપે મળે. આ પદ્ધતિને તમે મોન્ડ કાર્બોનિલ પદ્ધતિ તરીકે ઓળખતા હતા. આ રીતે સવર્ગ સંયોજન બનાવી અને આપણે એના વિઘટનથી મેળવી શકાય. આમાં આ પોઈન્ટ ખૂબ અગત્યના. જૈવિક પ્રણાલીમાં સવર્ગ સંયોજનો જૈવિક પ્રણાલીમાં ખૂબ જ અગત્યના છે. જૈવિક પ્રણાલીમાં સવર્ગ સંયોજનોનું ખૂબ જ મહત્વ છે. પ્રકાશ સંશ્લેષણ માટે જવાબદાર વર્ણક, પ્રકાશ સંશ્લેષણ માટે જવાબદાર વર્ણક ક્લોરોફિલ એ મેગ્નેશિયમનું સવર્ગ સંયોજન છે. હિમોગ્લોબિન લોહીનો લાલ વર્ણક જે ઓક્સિજનના વાહક તરીકે કાર્ય કરે છે. કહેવાનો મતલબ હિમોગ્લોબિન છે એ લોહીનો લાલ વર્ણક જે ઓક્સિજનનો વાહક તરીકે કાર્ય કરે. ક્લોરોફિલ મેગ્નેશિયમનું સવર્ગ સંયોજન જે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા માટે જવાબદાર. આયનનું સવર્ગ સંયોજન છે હિમોગ્લોબિન. વિટામિન B12 ખૂબ જ અગત્યનો ઘટક આપણા શરીર માટે. સાઇનોકોબાલેમાઇન કહેવાય. એ આપણે પ્રણાશી, રક્ત અલ્પતા કારક કોબાલ્ટનું સવર્ગ સંયોજન છે, બરાબર. એટલે એનિમિયા, રક્ત અલ્પતા, એન્ટીપ્રેનાઇન્સિયસ, બરાબર, પ્રણાશી, એ બધામાં રાહત આપતું સંયોજન વિટામિન B12 છે. ધાતુ આયન સાથે સવર્ગ થયેલા જૈવિક અગત્યના અન્ય સંયોજનોના ઉત્સેચકો જેવા કે ધાતુ આયન સાથે આ કાર્બોક્સી પેપ્ટિડેઝ અને કાર્બોનિક એનહાઇડ્રેઝ જૈવિક પ્રણાલીના ઉદ્દીપકો છે, બરાબર, જે ઉત્સેચક તરીકે ઉપયોગી થાય. કાર્બોક્સી પેપ્ટિડેઝ, કાર્બોનિક એનહાઇડ્રેઝ
જૈવિક પ્રણાલીના ઉદ્દીપકો છે. એટલે આપણી જૈવિક પ્રણાલી બોડીમાં થતી હોય એને ઝડપી બનાવવા માટે, બરાબર, એ ધાતુ આયન સાથેના સંવર્ગ સંયોજનો છે એક પ્રકારના. પછી આમાંથી પણ એમસીક્યુ અગત્યનો, સંવર્ગ સંયોજનો ઘણા ઔદ્યોગિક પ્રક્રમમાં ઉદ્દીપક તરીકે વપરાય. ઉદાહરણ તરીકે રોડિયમ સંકીર્ણ PH3P થ્રાઇસ, અહીંયા PH એટલે ફિનાઇલ અને આ P એટલે ફોસ્ફરસ. RHCl એ વિલ્કિન્સન ઉદ્દીપક છે, આલ્કિનના હાઇડ્રોજનીકરણમાં વપરાય છે. વિલ્કિન્સન ઉદ્દીપક, બરાબર, આલ્કિનનું હાઇડ્રોજનીકરણમાં વપરાય. એટલે આ એમસીક્યુ અગત્યનો, નીચેનામાંથી વિલ્કિન્સન ઉદ્દીપક કયો અથવા વિલ્કિન્સન ઉદ્દીપકનું IUPAC નામ આપો તો આપને આવડવું જોઈએ. પછી વસ્તુઓને સંકીર્ણ દ્રાવણોમાંથી, જેમ કે AgCN ટ્વાઇસ માઇનસ અને AuCN ટ્વાઇસ માઇનસમાંથી સિલ્વર અને ગોલ્ડ વડે લીસો અને એક સરખો વિદ્યુત ઢોળ ચડાવી શકાય છે, જે સાદા ધાતુ આયનના દ્રાવણ કરતાં વધારે સારો હોય છે. બરાબર, એટલે આ સિલ્વરનું સંકીર્ણ, ગોલ્ડનું સંકીર્ણ દ્રાવણ હોય એમાંથી કોઈ પણ વસ્તુને વિદ્યુત વિભાજનથી ઢોળ ચડાવી શકાય, ગોલ્ડનો ઢોળ, સિલ્વરનો. જે સાદા ધાતુ આયનના દ્રાવણ હોય એના કરતાં વધુ સારો ઢોળ ચડે. પછી બ્લેક એન્ડ વ્હાઇટ ફોટોગ્રાફી, શ્યામ કે શ્વેત ફોટોગ્રાફી ડેવલપ કરેલી ફિલ્મને હાઇપોના દ્રાવણ વડે ધોઈને સ્થિરીકરણ કરી શકાય છે, જે અવિઘટિત AgBrને ઓગાળી નાખે છે અને સંકીર્ણ આયન AgS2O3 ટ્વાઇસ 3- બનાવે છે. બરાબર, એટલે આપણે બ્લેક એન્ડ વ્હાઇટ ફોટોગ્રાફી હોય એમાં ફોટોને ડેવલપ કરવા માટે, હોય ને તો હાઇપોના દ્રાવણ વડે ધોઈ અને સ્થિરીકરણ કરી શકાય. હાઇપોનું દ્રાવણ એટલે આ સિલ્વર હાઇપો, અને એ હાઇપોનું દ્રાવણ છે એ કઈ રીતે, તો કે AgBrને ઓગાળી નાખે અને સંકીર્ણ આયન AgS2O3 ટ્વાઇસ 3- બનાવે. એટલે આને કારણે ફિલ્મ છે એ સ્થગિત થાય છે તેવું. એટલે ફોટો તમારો છે આબેહૂબ પ્રતિકૃતિ સ્વરૂપે કોઈ પેપર ઉપર જમા થાય. એમ આપણે જૂના જમાનામાં પહેલાંનો કેમેરા આવતા, આપણે એમ કે રોલ ધોવા માટે આપ્યો છે, ફોટાના રોલ ધોવા માટે, તો એ હાઇપોનું દ્રાવણ. પછી ઔષધીય રસાયણશાસ્ત્રમાં કિલેટ ચિકિત્સામાં, આ પણ ઇમ્પોર્ટન્ટ, આમાંથી પણ MCQ રસ વધતો જાય છે. કિલેટ ચિકિત્સા એટલે એક પ્રકારની થેરાપી. આનું ઉદાહરણ વનસ્પતિ પ્રાણી પ્રણાલીમાં ધાતુઓનું વિશાલુ પ્રમાણને કારણે ઉદ્ભવતી સમસ્યાઓમાં સારવાર છે. એટલે વનસ્પતિ અને પ્રાણી જે પ્રણાલી હોય એમાં ધાતુઓને કારણે ઝેરીકરણ થતું હોય અમુક બોડીમાં, એના ઉદ્ભવતી સમસ્યાની સારવારમાં થાય. જેમ કે કોપર અને આયનનો વધારો કિલેટિંગ લિગેન્ડ ડી-પેનિસિલેમાઇન અને ડેસફેરોક્સાઇમ B વડે સંવર્ગ સંયોજનની રચના દ્વારા દૂર કરી શકાય. એટલે આપણા શરીરમાં કોપર કે લોખંડ આયનનું પ્રમાણ ખૂબ વધી જાય ને, તો આ કિલેટિંગ લિગેન્ડ શું થાય, આ કિલેટિંગ લિગેન્ડ ડી-પેનિસિલેમાઇન અને ડેસફેરોક્સાઇમ B એ આપણા બોડીમાં આપવામાં આવે. એટલે આ ડી-પેનિસિલેમાઇન કે ડેસફેરોક્સાઇમ B એ આ કોપર કે આયન સાથે છે ને સંકીર્ણ બનાવી નાખે, અને એ સંકીર્ણ છે એ દ્રાવ્ય હોય, આપણા બોડીમાંથી યુરિન વાટે બહાર નીકળી જાય, કોપર કે આયનનું વધુ પ્રમાણ હોય ને તો. બરાબર, પછી EDTA લેડના વિશાલુકરણની સારવારમાં ઉપયોગ થાય. EDTA ઇથિલિન ડાયામાઇન ટેટ્રાએસિડેટ છે, આપણા શરીરમાં લેડ ધાતુનું ઝેર હોય ને, લેડ ધાતુનું ઝેર, તો એને દૂર કરવા માટે EDTA ઉપયોગ થાય. એટલે લેડનું ઝેર હોય, લેડ PB, તો આપણે EDTA બહારથી શરીરમાં આપવામાં આવે તો EDTA લેડ સાથે PB સાથે સંકીર્ણ બનાવે, દ્રાવ્ય સંકીર્ણ, અને પછી યુરિન માટે બહાર નીકળી જાય. આવા MCQ ઉપયોગી. શરીરમાં લેડ ધાતુનું ઝેર હોય તો એને દૂર કરવા માટે કોનો ઉપયોગ થાય, તો EDTA. પછી પ્લેટિનમના કેટલાક સંવર્ગ સંયોજનો અસરકારક રીતે ગાંઠની વૃદ્ધિમાં નિરોધક તરીકે કાર્ય કરે છે. આપણા શરીરમાં કેન્સરની કોઈ ગાંઠ હોય તો એને દૂર કરવા માટે પ્લેટિનમના કેટલાક સંવર્ગ સંયોજનો, ઉદાહરણ તરીકે સિસ્પ્લેટિન અને સંબંધિત સંયોજનો. આ પણ MCQ અગત્યનો. શરીરમાં કેન્સરની ગાંઠ હોય તો એની વૃદ્ધિ અટકાવવા માટે અથવા દૂર કરવા માટે અથવા એની સારવારમાં કોનો ઉપયોગ થાય, તો સિસ્પ્લેટિન. સિસ્પ્લેટિન એટલે PT અને PT Na3 ટ્વાઇસ Cl2, એમાં ClCl એમોનિયા સિસ પોઝિશનમાં રાખવાના, એને સિસ્પ્લેટિન કહેવાય. એટલે સિસ્પ્લેટિનનો ઉપયોગ
આપણા શરીરમાં ગાંઠની વૃદ્ધિ અટકાવવા માટે થાય. આ કિલેટ થેરેપીમાં ઔષધીય ક્ષેત્રે સંકીર્ણ સંયોજનોનો ઉપયોગ. તો આની અંદર ઇમ્પોર્ટન્ટમાં કન્સેપ્ટમાં આ કિલેટ થેરાપીમાંથી MCQ બની શકે, બરાબર. પછી વિલ્કિન્સન ઉદ્દીપકવાળા MCQ અગત્યનો, જૈવિક પ્રણાલીમાં કયા કયા ઉપયોગી છે એ બધા ઇમ્પોર્ટન્ટ MCQમાં આવે. તો આ આપણી ટેક્સ્ટબુકની અંદર જે કાંઈ વધારાને બોર્ડમાં નથી એ સિવાયના ટોપિક પણ આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ. હવે થોડાક એક્સ્ટ્રા ટોપિક મારે સંકીર્ણના કરાવવાના છે, એની આપણે ચર્ચા પછીના લેક્ચરમાં કરીશું. તો આજના લેક્ચરમાં આપણે અહીંયા સુધી રાખીએ, પછી આપણે આગળ વધીશું. ઓકે, ગુડ બાય, ટેક કેર.